सियावर रामचंद्र की जय। તો જય બજરંગ બલી કલે જાઓ. આપણે ફાઇનલી અત્યારે અહીં સાળંગપુર હનુમાન દાદાના મંદિરે બોટાદ જિલ્લામાં આવેલું છે. તો વીજળી થઈ જાય બે શબ્દ, કેટલા વાગ્યા, કેવો માહોલ છે? વાગ્યા છે અટાણે 5:47. હા, અને અમે અહીંયાથી સીધા સ્વામીને મળવા જાય છીએ કોઠારી ઓફિસમાં, ને પછી ત્યાંથી અમે હનુમાન દાદાના દર્શન કરી ત્યાંથી લોગનું સ્ટાર્ટિંગ કરશું. જો આટલો તડકો છે અને સામેની બાજુ હનુમાન દાદાની મૂર્તિ બની, મોટી, તમને ખબર હોય તો. અને વાં છે સાળંગપુર હનુમાનનું મંદિર. તો હવે આપણે હાલ્યા જઈએ સાળંગપુર હનુમાન દાદાના મંદિરે. ગરમીમાં બચવા ફુવારા સિસ્ટમ આપેલી છે. ક્યાં ગામના છો? ભાવનગરના. લાવો 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 લાવો. આ બધા ઉભા રહી જાવ, મોડું થાય અમારે, નકર વિડિયો નહીં ઉતરે, અંધારું થઈ જાય. બધા આવતા જ રહ્યો. બસ બાંધીને આવ્યા છો? આ ફુવારા સિસ્ટમ આપેલી છે. ફૂલ ગરમીમાં આ ભક્તોની ફૂલ લાંબી લાઈન હોય ને તોય કોઈને વાંધો ન પડે. એવા ફુવારા સિસ્ટમ રાખી દીધી છે ને, મજા જ આવ્યા રાખે. નાઈ લઈ એમ છો. જય બજરંગબલી બધાને. અમે અત્યારે સાળંગપુર દર્શને આવી ગયા છે અને અમને બહુ સારા એવા દર્શન થઈ ગયા છે. કોમેન્ટમાં લખી નાખજો જય બજરંગ. હાલો આપણે કૃપા કે ગામ રોશન થઈ ગયું કે આખા વર્લ્ડનું માણસો અહીંયા આવે છે. બાકી અમારા ગામમાં અમારા હગાઈ નથી આવતા હવે, કેમ કે આગવું પડે છે. શ્રી હરિ મંદિર જો આ રહ્યું પાછળ. सियावर रामचंद्र की जय। મારા સાસુ તમારા બહુ ફેન છે. કયા ગામના છો? મોટા ભૂમોરિયા. જય બજરંગબલી. જય બજરંગબલી. કષ્ટ ભજન દેવ સત્ય છે. જય બજરંગબલી. અમે સાળંગપુરમાં હનુમાન દાદાના દર્શન કરી ચૂક્યા છીએ અને જેવું નામ છે એ એવું જ કામ છે. કેમ કે કષ્ટભંજન દેવ આપણા કષ્ટને હરે છે, વિઘ્ન હરતા દેવ છે. તો એકવાર ચોક્કસ સાળંગપુર આવી અને કષ્ટભંજન દેવના દર્શન જરૂરથી કરજો. અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય બજરંગબલી. કાંઈ નો ઘટે ભાઈ, તમારા બધાનો પ્રેમ. આ છે મારા મુકેશભાઈ. સ્વામીજીએ મુકેશભાઈને ભલામણ કરી દીધી ને મુકેશભાઈ
સાળંગપુરની અંદર જેટલી જગ્યાએ અમારે શૂટ કરવા લાયક સ્થળો હતા અમારી યારે 2 કલાક થયા છે અને અમને બહુ મદદ કરી છે. એ બદલ આપણે મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનશું અને ગમે ત્યારે સાળંગપુર આવો ને તો મુકેશભાઈને ચોક્કસ મળજો. આપણી યજ્ઞશાળા. આ યજ્ઞશાળા. જય બજરંગબલી. અને ફાઇનલી મને ખબર છે તમને બધાને કઈ વસ્તુનો ઇંતજાર હતો. હા, કિંગ ઓફ સાળંગપુર એટલે કે હનુમાન દાદાની મૂર્તિ ક્યાં? તો કે કષ્ટભજન દેવ સાળંગપુર. તો આ તો અમારો સાળંગપુર ધામનો બ્લોગ જ્યાં સાક્ષાત કષ્ટભંજન દેવ એટલે કે હનુમાન દાદા બિરાજે છે. તો આ બ્લોગ જોયા પછી કેવો લાગ્યો અને કોમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. અને હનુમાન દાદા ગદા લઈને તમારા દુશ્મનોની પાછળ દોડે એવા આશીર્વાદ માંગે. તો હનુમાન દાદાની મૂર્તિની આખી ડિટેલ આપેલી છે, ક્યારે બનાવી ને ક્યારે નહીં. વીજળી જો 6 એપ્રિલ 2023ની સાલમાં બનાવેલી છે, બરાબર. ઊંચાઈ છે આની 54 ફૂટ અને વજન કેટલો દેખાય છે તને? જો લખ્યું 30,000 કિલો વજન છે. એનું જે મોઢું છે હનુમાન દાદાનું એ 6.5 ફૂટ લાંબુ હોય અને 7.5 ફૂટ પહોળું હોય. માથા ઉપરનો જે મુકુટ છે એ 7 ફૂટ લાંબો હોય, 6.5 ફૂટ પહોળો હોય, 7.5 ફૂટ. એના હાથ છે એ 6.5 ફૂટ લાંબા છે અને 4 ફૂટ પહોળા છે. એવી રીતે પગ, એન્કલ, બ્રેસલેટ, એની જ્વેલરી બધું ડિટેલ આપેલી છે. અને શેનાથી બન્યું ને? સ્ટેચ્યુની સ્ટીટ, આ જેના ઉપર આખું મૂર્તિ ઊભી છે એ બની છે મકરન સ્ટોનથી, રાજસ્થાનથી મગાવેલા. અને પ્યોર ઇન્ડિયન નગર સ્ટાઇલમાં 72 ફૂટ લાંબા, 72 ફૂટ પહોળા અને 19 ફૂટ ઊંચા એ આખો પાયો બનાવે છે હનુમાન દાદાની મૂર્તિને સહારો દેવા માટે. પ્રિન્સ, સાળંગપુર તમે ઘણી વાર આવ્યા પણ આવી પાકી માહિતી નહોતી કેમ કે હું તો રહી અભણ, મને તો આવડે નહીં. એટલે છે સારું થયું તું આપણે ગમે ત્યાં મંદિરે જાય ને એટલે મંદિરની ડિટેલ છે ને તું બધાને આપતો રહેજે જેથી કરીને ખબર પડે કે કયા મંદિરનો કયો ઇતિહાસ છે. ચોક્કસ આપીશ. જય બજરંગબલી. અમારી સારંગપુરની જર્ની અહીંયા પૂરી થાય છે. બધાને જય બજરંગબલી. બધા અમારો વ્લોગ જોઈને કોમેન્ટમાં લખજો જય બજરંગબલી ને બીજા વ્લોગની હારે જોડાયેલા રહેજો. જય અને હનુમાન કોમેન્ટ દાદા. કરી નાખજો કે નેક્સ્ટ અમે ક્યાંની ટ્રીપ મારી અથવા ક્યાંના તમારે દર્શન કરવાની ઈચ્છા છે.